સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવારે તારીખ 23/11/2024 રોજ દાદાની દિવ્ય વાઘા પહેરાવાયા હતા. સિંહાસને ગલગોટાના ફૂલોનો શણગાર કરાયો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાની જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાએ કરેલા શણગાર વિશે માહિતી આપતા સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે કરાયેલ શણગારમાં વૃંદાવનમાં 15 થી 20 દિવસની મહેનતે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. દાદાના સિંહાસનને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે. આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.